ટાંકો લાવવો પડશે. નીલમ કે ઠાકોર યુટ્યુબ ચેનલ પર ગાઈસ આજ તો નીલમ બાજરીના રોટલા બનાવો. નાસ્તામાં ભાખરી ચા. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામ આપીર. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં. અને આજ તો જો બ્લોગ 10:30 ચાલુ થાય. નવાઈ જેવી ચા પીવાઈ જઈએ ના રાધા ડાયરેક્ટ. કેમ કે ટોકો ફાટી ગયો હે તો જો આ પાણી હજી હજુ તો પાણી લીકેજ છે. ટાંકો લાવવો પડશે. નવો લઈ આવીએ. બે ત્રણ જગ્યાએ જોઈએ શું ભાવ ક્યાં ખબર પડે. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય હજુ, અને જેને ના કરી હોય કરી લેજો ગાઈસ. નીલમ કે ઠાકોર યુટ્યુબ ચેનલ. તો જો ગાઈસ આજ તો નીલમ બાજરીના રોટલા બનાવો. શી ખબર આવડે કે નહીં. નહીં આવડતા, શીખવું પાટલી પર વણી બનાવી. જોઈએ રોટલો કેવો બને. પદાર્થની બનાવ્યો મારી મમ્મીને ગયા તો પદાર્થની બનાવી. આ જોવા એની આ સ્ટાઇલ જ બતાવવાની હતી. આ જો કોથળીઓ મેકિંગ. રોટલા બનાવતો બાજરીના બધા બનાયા નહીં. મમ્મીને ગયા તો કોઈ દિવસ હોતી નહીં. તો ગાઈસ ટોકો તૂટી ગયો છે. પછી એ હે ટોકો જોવા. તો બાઈક લઈને જઈશું. આ મસાલાનું મશીન. જો અહીંયા ટાંકા જોવા આવ્યા હતા. આવી જા અંદર. તો ગાઈસ આજ તો જો ચાર ભાખરી નીલમે બનાવી. નાસ્તામાં ભાખરી ચા. આવી ગરમીની જગતી નહીં. ભાખરી તાપની બનાવો. એ વાત સાચી. તો ગાઈસ જો આ નખરા, આ રીલ્સ બનતી હોય ને એવું કરે હે ને. રીલ્સ શૂટ નહીં ચાલુ, બ્લોગ ચાલુ. તો આના જો હતા 4:30 થયા. કપડા લઈને બેઠી હ. કશું આવડતું નહીં ને નખરા કરે હે. રીલ્સ શૂટ થતી હોય. તો જો ગાઈસ 7 વાગ્યા, 7:15 નહીં. 7:15. નીલમ તો રોધવા મંડી. દાળ ભાત. તો દાળ ભાત પાપડ છે ને. તો પાપડ કરે શેકી દેજે. શેકવા હોય શેકવાના તળવાના ના શેકેલા હાલ લાગતા હશે તો જોયા શેકેલા કરી દેજે. તળવાના હોય શેકવાના. તો ગાઈસ જો 8 વાગ્યા અમે ખાવા બેસી ગયા હતા. કોણ ગલેરી કોણ ઉદીન આવ્યો. જો ગાઈસ રોજ એની આદત છે ગાઈસ. સીડી કૂદીને જ આવો. તો આજે જો દાળ ભાત પાપડ એવું બનાવ્યું હતું. અને ભાખરી હતી ને, ના ખાધી. ચલો તો ગાઈસ ખાઈ લઈએ પછી મળીએ.